છાબલિયા ગામની મહિલાનું ઓપરેશન બાદ મૃત્યુ. વડનગરના સર્જન ડોક્ટરે મહિલાના ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યું હતું. છાબલિયા ગામની મહિલાનું ઓપરેશન બાદ વધુ પડતા રક્તસ્રાવથી મૃત્યુ થયું છે. મહિલાના પરિવારજનોએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને કરી ફરિયાદ. જિલ્લા આરોગ્ય સમિતિના ચેરપર્સન ડોક્ટર ગોપીબેન પટેલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે તપાસ. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. ગર્ભાશયનો પ્રોબ્લેમ હતો. 4 તારીખ બતાવવા ગયો, પછી બતાવી અને બતાવવા ક્યાં આગળ ગયા? વડનગર દૃષ્ટિ હોસ્પિટલ બતાવવા ગયો. એટલે ત્યાં આગળ બતાવીને મને ડૉક્ટરે એ દિવસ પાછો ઘરે મોકલ્યો. 5 તારીખ જવાનું કીધું ઓપરેશન માટે. 5 તારીખ હું ગયો ત્યાં આગળ. એટલે ત્યાં જઈને ડૉક્ટર સાહેબને વાત કરી. એટલે એમણે મને બ્લડ લેવા મોકલ્યો વિસનગર. બ્લડ લેવા માટે હું ગયો. એટલે બ્લડ લઈને આવવાની થોડી વાર હતી, ત્યાં મારા ત્યાંથી ફોન આવ્યો એમનો કે કેટલી વાર. મેં કીધું કોનો ફોન આવ્યો? મારી વાઈફને ફોન કર્યો હતો. એને પૂછ્યું કેટલી વાર છે આવવાની. મેં એને કીધું અડધો કલાક જેવું લાગશે મારે. મને ત્યાંથી આવતા તો ડૉક્ટરે ઓપરેશન પર લઈ લીધી હતી. પછી ઓપરેશન લઈ લીધા પછી એના પછી હું થોડો મોડો આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા પછી મારી વાઈફનું ઓપરેશન પર લઈ ગયા. એમણે બપોર પછી 4 વાગે ઓપરેશન કરવાનું કીધું હતું, પણ 12 વાગે એવા ઓપરેશન પર લઈ લીધા હતા. આટલું ઝડપી ઓપરેશન કરી દેવાનું કારણ? એમણે એમ કીધું હું ફ્રી હતો એટલે ઓપરેશન કરી દીધું. ડોક્ટરે ફ્રી હોવાનો સમયનો ઉપયોગ કરી લીધો. હા. પછી આગળ પછી ઓપરેશન પૂરું થયું એના બીજા નાઇટ તો રાખે પછી બીજા દિવસ સવારે બ્લડની બોટલ ચડાવી. એ બ્લડની બોટલ પૂરી થયા પછી 2-3 વાગતાને એવો પ્રોબ્લેમ થયો હતો. શું તકલીફ થઈ હતી? તકલીફમાં એવું થયું કે એણે એમ જ કીધું કે પેટમાં બળતરા થાય છે. હા. પછી એવું કીધું એટલે મેં ડૉક્ટરને બોલાયા. એટલે એમને તપાસ કરીને સીધું કીધું કે અહીંથી વિસનગર લઈ જાઓ. વિસનગર લઈ જવાનું કારણ? એવું કારણ તકલીફ પ્રોબ્લેમ થયો પેટનો કે બળતા એ કીધું કે વિસનગર લઈ જાઓ. પછી વિસનગર લઈ ગયા? હા, વિસનગર લઈ ગયા. વિસનગર કઈ જગ્યાએ લઈ ગયા? વિસનગર ઉત્કર્ષ હોસ્પિટલ. તો હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા ખરા? ના, નહોતા પહોંચ્યા ત્યાં આગળ. વધતા પહેલાં ત્યાં આગળ એક્સપાયર થઈ ગયા. જોયું. હોસ્પિટલ પહોંચ્યા પછી મારી વાઈફનું ઓપરેશન પર લઈ ગયા. એમણે બપોર પછી 4 વાગે ઓપરેશન કરવાનું કીધું હતું, પણ 12 વાગે એવા ઓપરેશન પર લઈ લીધા હતા. આટલું ઝડપી ઓપરેશન કરી દેવાનું કારણ? એમણે એમ કીધું હું ફ્રી હતો એટલે ઓપરેશન કરી દીધું. ડોક્ટરે ફ્રી હોવાનો સમયનો ઉપયોગ કરી લીધો. હા. પછી આગળ પછી ઓપરેશન પૂરું થયું એના બીજા નાઇટ તો રાખે પછી બીજા દિવસ સવારે બ્લડની બોટલ ચડાવી. એ બ્લડની બોટલ પૂરી થયા પછી 2-3 વાગતાને એવો પ્રોબ્લેમ થયો હતો. શું તકલીફ થઈ હતી? તકલીફમાં એવું થયું કે એણે એમ જ કીધું કે પેટમાં બળતરા થાય છે. હા. પછી એવું કીધું એટલે મેં ડૉક્ટરને બોલાયા. એટલે એમને તપાસ કરીને સીધું કીધું કે અહીંથી વિસનગર લઈ જાઓ. વિસનગર લઈ જવાનું કારણ? એવું કારણ તકલીફ પ્રોબ્લેમ થયો પેટનો કે બળતા એ કીધું કે વિસનગર લઈ જાઓ. પછી વિસનગર લઈ ગયા? હા, વિસનગર લઈ ગયા. વિસનગર કઈ જગ્યાએ લઈ ગયા? વિસનગર ઉત્કર્ષ હોસ્પિટલ. તો હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા ખરા? ના, નહોતા પહોંચ્યા ત્યાં. પહેલાં અલગ હોસ્પિટલોમાં જે રિપોર્ટો કરાયા એ રિપોર્ટોમાં કોઈ જગ્યાએ ગાંઠ આવી નથી. અને દૃષ્ટિ હોસ્પિટલમાં ઓપરેશન કર્યું એટલે ડૉક્ટરને 100 ગ્રામ જેવી અંદરથી ગાંઠ કાપીને અમને લોકોને બતાવેલી. કેટલા સમય પહેલા આગળના રિપોર્ટ કરેલા છે? લગભગ 1 મહિનાની અંદર બધા રિપોર્ટો ખેરાલુ વિસનગર આપણે કરાયેલા છે. એની અંદર ગાંઠ આવી એમાં નથી? બિલકુલ કોઈ રિપોર્ટમાં ગાંઠ આવી નથી. આ ડોક્ટરની તપાસ જે થઈ એની અંદર એમણે ગાંઠ કાઢીને એમને બતાવી. કોથળીનું ઓપરેશન કર્યા પછી બહાર એ લોકો નીકળ્યા એટલે એમને ગાંઠ બતાવી કે જો અંદરથી ગાંઠ નીકળેલી છે. હા, એટલે એ ઘટના સાચી છે કે એક દર્દી છે જેનું ઓપરેશન કોથળીનું ઓપરેશન થયા પછી બીજા દિવસે એમનું મૃત્યુ થયું છે. અને એના માટે ગઈકાલે અમારી ઉપર CDHO દ્વારા કાગળ આપવામાં આવેલો છે અને એના અનુસંધાને આજે મેં મારી ટીમ મોકલી છે તપાસ અર્થે અને CEAના રજિસ્ટ્રેશન અર્થે. એ લોકો તપાસ કરીને આવશે પછી અમને એના વિશે વિસ્તૃતમાં ખબર પડશે. અત્યારે તો આપણને ખબર નથી કે કોણે ઓપરેશન કર્યું છે અને એમની ડિગ્રી શું છે. એટલે અમારા અધિકારીઓ જે આજે ગયા છે એ લોકોની વિઝિટ પછી જ આપણને ખબર પડશે કે ઓપરેશન કરનાર ડૉક્ટર ક્વોલિફાઈડ ડૉક્ટર હતા કે નહીં અને એમની શું ડિગ્રી છે અને તે આ ઓપરેશન કરી શકે કે ના કરી શકે.
સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ગાયનેકોલોજિસ્ટ હોય તે જ કોથળીના ઓપરેશન કરી શકે. જણાશે તો અમે એનો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીને અહેવાલ લખીને મોકલી આપીશું. એમાં અમારે સરકારને રજૂઆત કરવાની રહેતી હોય છે કે આ કેસમાં આવી રીતનું છે, જો એમાં વિસંગતતા જણાય તો એનો અહેવાલ લખીને અમારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીને મોકલવાનો થાય છે અને સરકારશ્રીને પણ મોકલવાનો થાય છે અને આગળની કાર્યવાહી સરકારશ્રી લેવલથી થતી હોય છે. અમને જ્યારે કાગળ આપવામાં આવ્યો ત્યારે દ્રષ્ટિ હોસ્પિટલ નામ લખેલું છે, જ્યારે એ લોકોએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં દ્રષ્ટિ મેડિકલ અને સર્જિકલ હોસ્પિટલ તે રીતનું એમનું પહેલું ફોર્મ ભરેલું હતું, એમાં એ રીતનું નામ આપવામાં આવ્યું હતું અને એમાં પણ અમે એમને ક્વેરી લખીને આપેલી છે, જે ક્વેરી આજ દિન સુધી સોલ્વ કરીને આપવામાં આવેલી નથી.